रिपोर्ट बड़ोदरा गुजरात से मुमताज खान। बड़ोदरा में आरएनआई मान्यता प्राप्त संपादकों और पत्रकारों ने एमएसएमई के नाम पर फर्जी पत्रकारिता कर समाज में अराजकता फैलाने वाले तत्वों के खिलाफ बड़ोदरा कलेक्टर और बड़ोदरा पुलिस आयुक्त को एक शिकायत पत्र सौंपा। बुधवार 1 जनवरी 2025 को बड़ोदरा के आरएनआई मान्यता प्राप्त संपादक बड़ी संख्या में एकत्र हुए और बड़ोदरा में एमएसएमई द्वारा गलत तरीके से गठित पत्रकारों के खिलाफ बड़ोदरा शहर पुलिस आयुक्त और जिला कलेक्टर को शिकायत पत्र सौंपा। इस प्रस्तुति में मुख्य बिंदु के रूप में इसे संपादकों द्वारा पेश किया गया था। आधार उद्योग एमएसएमई पर आधारित पत्रकार सरकारी नियमों का उल्लंघन करके जनता को गुमराह कर रहे हैं और समाज में सच्चे और सम्मानित पत्रकारों को बदनाम करने वाले कार्य कर रहे हैं। ऐसे ढोंगी पत्रकारों ने अपने वाहनों जैसे बाइक और 4 पहिया वाहनों पर फर्जी तरीके से प्रेस मीडिया का स्टिकर लगाकर भोली भाली जनता को गुमराह कर विधि विरुद्ध तरीके से दूसरे पत्रकारों को ब्यूरो चीफ बनाकर पत्रकार बनाया और अनजाने में पत्रकारिता जानने वाले लोगों को भी धोखा देकर आर्थिक लाभ प्राप्त किया जा रहा है। इसके अलावा आधार उद्योग एमएसएमई में किसी भी प्रेस के आरएनआई प्राधिकरण और एसडीएम का कोई आवंटन नंबर नहीं है और न ही कोई पुलिस सत्यापन नहीं किया जाता है। इसलिए यह आश्चर्य की बात नहीं होगी अगर भविष्य में ऐसी योजनाओं के माध्यम से आपराधिक गतिविधियों में वृद्धि हो। पुलिस आयुक्त और कलेक्टर को संबोधित याचिका का मुख्य बिंदु यह था कि उन तत्वों के खिलाफ तत्काल कार्रवाई की जानी चाहिए जो एमएसएमई के नाम पर वास्तविक पत्रकारों का रूप धारण कर रहे हैं और उनके खिलाफ सख्त कार्रवाई की जानी चाहिए। इस पर आयुक्त द्वारा ठोस कार्रवाई की जाती है। यदि ऐसा नहीं किया गया तो आने वाले दिनों में बड़ोदरा के पत्रकार मिलकर ऐसे एमएसएमई के खिलाफ एक नया आंदोलन शुरू करेंगे, ऐसा संपादकों ने कहा था। उपरोक्त आरोपों के साथ बड़ोदरा के आरएनआई लाइसेंस प्राप्त संपादकों द्वारा आज बड़ोदरा शहर पुलिस आयुक्त और बड़ोदरा जिला कलेक्टर को एक शिकायत पत्र दिया गया। रिपोर्ट बड़ोदरा गुजरात से मुमताज खान। આજે 9 વર્ષ છે સમગ્ર ભારત દેશના વાસીઓને અમારા પત્રકાર સંગઠન તરફથી ખૂબ ખૂબ 9 વર્ષની શુભકામનાઓ। આજરોજ 1/1/25ના દિવસે 9 વર્ષમાં એક અમે નવું અભિયાન ચલાવી રહ્યા છીએ જે એમએસએમઈ ઉદ્યોગ આધાર સરકાર સાહેબશ્રીએ કાઢ્યું છે। એ ફક્ત અને ફક્ત નાના ઉદ્યોગને શરૂઆત કરવા માટે છે, એ ગૃહ ઉદ્યોગ માટે છે। એ પ્રેસને કોઈ લાગુ પડતું નથી। હાલમાં 2 વર્ષથી ખૂબ જ વડોદરામાં એમએસએમઈના નામે ખૂબ જ પત્રકારો વધી રહ્યા છે। એમએસએમઈ ઉદ્યોગ આધાર એટલે કે ફક્ત એ પોતાની એક દુકાન ચલાવવા કે કોઈ ધંધો ચલાવવા માટે હોય છે, ના કે પ્રેસને એમાં ઇન્વોલ્વ આવે। અને એમએસએમઈમાં કોઈ પણ જગા પર દર્શાવ્યું નથી કે આ પ્રેસ તમે લખી શકો છો કે પ્રેસના નામે તમે કંઈ પણ કરી શકો છો। આ જે વધી રહ્યું છે રાફડો, તેનાથી જે સાચા પત્રકારો છે જે આરએનઆઈ ધરાવે છે, આરએનઆઈ લાવવા માટે પોતે પોલીસ વેરિફિકેશન આપે છે, મામલતદારમાં એ વેરિફિકેશન થાય છે, પણ એમએસએમઈને જ્યારે તમે ઇસ્યુ કર્યું છે, એમએસએમઈથી તમે જે પ્રેસ શરૂ કરે છે તો એ કયા આધારે છે, શું એની કોઈ જોગવાઈ છે અને શું પ્રેસ આ પ્રેસ જે લખીને ફરે છે તો શું એક મિનિટ ઉદ્યોગ આધારને અમે કલેક્ટર સાહેબને એ વિશે આવેદનપત્ર આપવા આવ્યા છે કે આ જે વધી રહેલો રાફડો ઓછો થાય અને અમારી જે આવેદન છે એ આવેદન ઉપર પ્રકાશ નાખે। બસ જય હિન્દ જય ભારત। આજરોજ તંત્રીશ્રીઓ અને પત્રકાર જગતના જે પણ જૂના મોટા વડીલ બહેનો ભાઈઓ માલિકો આજે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા આવ્યા છે। કેટલાય સમયથી જે એમએસએમઈનો જે કાયદા હેઠળ આજે જે પત્રકારોના કાર્ડ લઈને ફરે છે
અને જે લોકો સંસ્થાની સાથે કોઈ લાગે નથી વળગતું, પત્રકાર જગતની સાથે કોઈ લાગે નથી વળગતું, તેવા લોકો આજે એવા માધ્યમથી એમએસએમઈના માધ્યમથી જે પત્રકારો, જે સાચા પત્રકારો છે, જે આરએનઆઈ ધરાવે છે, એ લોકોની પાસે સર્ટિફિકેટ છે, એવા પત્રકારોના ગેર લાભ લઈ અને એ લોકો પોતાનું જે ધંધો ચાલુ કર્યા છે એના બદલમાં સખ્ત વિરોધ સાથે અમે આજે કલેક્ટર પત્રને આવેદન આપવામાં આવ્યું છે કે આવા લોકોને તમે જે પણ હોય કાયદાકીય પગલાં લો, જેથી કરીને જે નીડર ને સાચા જે પત્રકારો છે એ લોકોને એમની માગણીઓ, એમને પોતાને ન્યાય મળે. બીજી સૌથી વધુ મહત્ત્વની વસ્તુ એ છે કે આ લોકોની પાસે કોઈ એવું એ જ નથી કે જે પોતે પત્રકાર લાઈનને જગતની અંદરના માણસો હોઈ શકે. આજે આ તમે 2 થી 3 વર્ષથી સરકાર એક સારો કાયદો કાઢ્યો હતો એમએસએમઈને લઈને, પરંતુ એનું અર્થઘટન કરીને આજે પત્રકારને બી ગૃહ ઉદ્યોગની અંદર નાખવાની આ એક કોશિશ કરી રહ્યા છે, જેના અનુસંધાનની અંદર આજે અમે બધા ભેગા મળી અને આજે કલેક્ટર કચેરીશ્રીએ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યા છે. આગામી સમયમાં આમાં જો કંઈ બી કાર્યવાહી નહીં થાય તો અમે તમામ તંત્રીઓ, માલિકો જે છે એ ઉગ્ર આંદોલન સાથે આગળની કાર્યવાહી કરીશું. જય હિન્દ, જય ભારત. એક થઈને ઉગ્ર આંદોલન કરીશું. જે પણ કાયદાકીય કાર્યવાહી કરવાની હશે એ અમે કાર્યવાહી કરીશું અને આ લડતા જ રહીશું જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે. અને સાથે કોર્પોરેશનની ડાયરીમાં પણ અનેક એવા એમએસએમઈના નામો જે લખવામાં આવે છે, જે ચેનલોના નામો લખે, જે રજિસ્ટર નથી, તેના માટે તમે શું આગળ? એ પણ અમે કોર્પોરેશનમાં પણ રજૂઆત કરીશું. કોર્પોરેશનમાં પણ જે પત્રકારશ્રીઓ છે, જે તંત્રીશ્રીઓ છે, એમનું લીગલ લિસ્ટ જશે અને એ લિસ્ટમાં પણ કોઈ ગડબડ કરવામાં આવશે તો કોર્પોરેશનને બી છોડવામાં આવશે નહીં. પત્રકાર બનવા માટે આપણે એક લીગલી અરજી કરવી પડે છે. એમાં આપણો જવાબ લેવા માટે તલાટીશ્રી બોલાવે છે, ત્યારબાદ મામલતદારનો હુકમ થાય છે, એસડીએમ સાહેબનો હુકમ થાય છે, ત્યારબાદ આપણા પેપર દિલ્હી રવાના થાય છે, ત્યારબાદ ટીસી નંબર પડે છે અને પછી આરએનઆઈ નંબર આવે છે. આરએનઆઈ નંબર પડે ત્યારે પત્રકાર બની શકાય છે. અને એમાં દસ્તાવેજો જરૂરીમાં પીસીસીનું સર્ટિફિકેટ હોય, અધર બીજા સર્ટિફિકેટો લયા પછી પત્રકાર બની શકાય છે. જ્યારે હાલ અત્યારે તો એવો માહોલ ચાલી રહ્યો છે કે સાયબર કેફેમાં જાઓ, પોતાનું આધાર કાર્ડ લઈને, લિંક મોબાઈલ નંબર લઈને અને એક સર્ટિફિકેટ નીકળે છે. ના તો એમાં કોઈ પીસીસી થાય છે, ના તલાટીનો જવાબ, ના મામલતદાર સાહેબનો કોઈ જવાબ. સીધા પત્રકાર બની અને જે લોકો પોતાની ગાડીઓ પર મીડિયા કે પ્રેસ લખાવે છે એના વિરુદ્ધમાં આજરોજ અમે આ મુહિમ ચલાવી રહ્યા છે. અને એના વિરુદ્ધમાં આજે અમે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે કે તંત્ર ખૂબ કાળજીથી આનું ધ્યાન રાખે, નહીંતર આગામી સમયમાં ખૂબ મોટું સરકારી નુકસાન થાય તેમ છે. એટલે અમે સરકારનું આ બાબતે ધ્યાન દોરીએ છીએ. અને એમએસએમઈનું સર્ટિફિકેટ માનનીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોના કાળમાં જે વેપારીઓ તૂટી ભાંગેલા તેઓ પાછા ઊભા થાય અને તેમને 10,000ની લોન મળે, 20,000ની લોન મળે, એના માટે બેઝ રૂપે એક ઇન્કમ પ્રૂફ, એક આવકનો પુરાવો અને એક ધંધાનો પુરાવો રજૂ કરેલો. પણ અત્યારે તો આનો મિસયુઝ કરીને એમએસએમઈના આધારે પત્રકારો તો જાતે પત્રકાર મેળવી લે છે. આવા પત્રકારોના વિરોધમાં અમારી ઝુંબેશ છે. અને અમે આની પહેલાં હમણાં લગભગ 12 વાગે પોલીસ કમિશનરશ્રીને પણ આનું ધ્યાન દોર્યું છે અને અત્યારે કલેક્ટર સાહેબશ્રીને પણ આનું ધ્યાન દોર્યું છે. અને અમને અમારી સરકાર પર, અમારા તંત્ર પર, અમારા પોલીસ ખાતા પર પૂરેપૂરો વિશ્વાસ છે કે અમને ન્યાય અપાવશે. ગ્રુપમાં નાખી એમાંથી ચાલો. આજરોજ નવ વર્ષની શરૂઆત અને આરએનઆઈ માન્ય પત્રકારોની નવી ઝુંબેશની શરૂઆત. આરએનઆઈ લાયસન્સ ધારક પત્રકારો બધા ભેગા થઈ અને એક ઝુંબેશ ચલાવે છે. વડોદરા શહેરમાં, સમગ્ર રાજ્યની સાથે વડોદરા શહેરમાં એમએસએમઈ એટલે કે આધાર ઉદ્યોગના આધારે જે રીતે ખોટી પત્રકારત્વ પોતે જાતે મેળવીને, એમને કોઈ આપી નથી, એ જાતે પત્રકાર બનીને પોતાની ગાડી પર સરકારના નિયમો વિરુદ્ધ ગાડી પર મીડિયા, પ્રેસ લખીને સ્ટીકરો મારી, તદુપરાંત એમએસએમઈને અમે ધ્યાનપૂર્વક જોતા એવું અમને માલુમ પડ્યું કે આધાર ઉદ્યોગના લાયસન્સમાં તો કોઈ પણ ધંધાના માલિક લખી શકાય, ઓનર લખી શકાય. અહીંયા એક નવું આવ્યું કે એડિટર ઇન ચીફ લખે છે. અને એ જ
આધાર ઉદ્યોગના આધારે લાયસન્સ કઢાવ્યું બીજા અન્ય પત્રકારો બનાવે છે. પત્રકારો બનાવવાની સાથે એ 2500 રૂપિયા 3000માં કાઢ વેચીને પત્રકાર બનાવે છે અને એવી જ રીતે આવી પ્રવૃત્તિ કરવાથી સરકારને આર્થિક નુકસાન પણ પહોંચે છે. આ નુકસાન પહોંચે છે તેવું અમને ધ્યાન જતાં અમે આજરોજ સરકારને નુકસાન ના પહોંચે, RNI સર્ટિફિકેટ ધરાવતા પત્રકારોને નુકસાન ના પહોંચે અને આવા MSMEથી બની બેઠેલા ખોટા કે જેઓ જ્યારે પત્રકાર બનવાનું હોય છે ને તો અમે 2014માં હું પોતે લાયસન્સ લીધેલું ત્યારે મારું PCC કરવામાં આવેલું, મારું તલાટીમાં લખાણ લેવામાં આવેલું, મામલતદારમાં લેવાનું. હવે તમે જુઓ કે એકદમ શોર્ટકટ કીથી આ લોકો પત્રકાર બની જાય છે. ના પોલીસ વેરિફિકેશન, ના મામલતદાર વેરિફિકેશન, ના તલાટી વેરિફિકેશન, પત્રકાર બની જાય છે અને બીજા કાર વેચી અને બીજા લોકોને પણ ગેરમાર્ગે દોરે છે અને પોતે આર્થિક ફાયદો મેળવી લે છે. હવે આવા પત્રકારોના વિરોધમાં આજથી અમે ઝુંબેશ ચલાવી છે. હું ખાસ હજુ બી પત્રકાર મિત્રોને કહેવા માગું છું કે જેઓને પત્રકાર બનવું છે એ લોકો કાયદેસરની અરજી કરે, PC નંબર લાવે, RNI લાવે અને પત્રકાર બને, એમાં અમને કોઈ જ વાંધો નથી. પણ જે લોકો શોર્ટકટથી પત્રકાર બન્યા છે તે લોકોએ હવે સાવચેત રહેવું જોઈએ અને હવે ચલાવીને લેવામાં આવે. અમે આના વિરોધમાં આજરોજ પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપી અને તેમનું ધ્યાન દોર્યું છે કે આવા પત્રકારોના વિરોધમાં અગેન્સ્ટમાં એક્શન લેવામાં આવે, ડ્રાઈવ કરવામાં આવે. આ દરેક અમે વાત કરી છે. અમારી આ જે લડત છે એ MSMEથી ખોટી રીતે પત્રકાર બને એ સિસ્ટમ સામે લડાઈ છે. અમારી કોઈ વ્યક્તિગત લડાઈ નથી, પરંતુ જે લોકો ખોટી રીતે પત્રકાર બની બેઠા છે તેઓ હવે RNIવાળા સરકારી લાયસન્સ ધરાવતા પત્રકારોથી સાવચેત રહેવાની અમને જરૂર છે. કેમ કે આવનાર સમયમાં જો આ સિસ્ટમને વધારે સક્રિય કરશે લોકો તો અમે એમને ખુલ્લા પાડવા પર તૈયારી અમારી દર્શાવશું. નાખી દેશું, ટેન્શન લઈ લેશું. આજે વર્ષ 2025નો પહેલા દિવસે નવા વર્ષના બધા જ મિત્રો ભાઈઓને અને શહેરીજનોને અમારા પત્રકાર પરિષદના સંઘના જેટલા બી છે એ તમામ પત્રકાર ભાઈઓ તરફથી જનતાને અમે નવા વર્ષની શુભેચ્છા પાઠવીએ છીએ. આજ રોજ અમે એક અમારી માંગ લઈને આજે પોલીસ કમિશનર પાસે આવ્યા હતા કે જે ઘણા સમયથી MSMEના નામનો એટલે જે કાયદા છે એનો ગેરઉપયોગ કરી અને જે બની બેઠેલા પત્રકારો છે અને એ પોતે જ્યારે પ્રજા અને પોલીસ વચ્ચેના સમન્વય જે છે એને બગાડવાની કોશિશ કરી રહ્યા છે. એમનું હેતુ એક જ વસ્તુ હોય છે કે ગમે તે રીતે લોકોને બદનામ કરો અને જે રીતે પૈસા પડાવો. આ મુહિમ ચલાવી અને અમે પોતે આજે એક આવેદનપત્ર પોલીસ કમિશનરશ્રીને આપવામાં આવ્યું છે અને અમારી એક જ માંગ છે કે આવા પત્રકારોને તમે કોઈપણ રીતે કાયદાકીય રીતે તમે એક ડ્રાઈવ ચલાવી અને આવા પત્રકારોને ખુલ્લા પાડો, જેથી જે સાચા પત્રકારો છે જે પોતે લાયસન્સ ધરાવે છે એવા પત્રકારોની છબી માર્કેટમાં ખરડાય નહીં. એ હેતુસર અમે આજે બધા જ પત્રકારો તમે જોઈ રહ્યા છો પાછળ ઓછામાં ઓછા અમે 60થી 70 પત્રકારો આજે ભેગા થઈ અને કમિશનર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે. વધુમાં એક જ વસ્તુ જણાવીએ છીએ કે જો આગામી સમયમાં આ જ સિલસિલો ચાલુ રહેશે તો અમે તમામ પત્રકારો એક ઉગ્ર આંદોલન સાથે અમે આગળ વધીશું અને આવા લોકોને આવા પત્રકારો જે આ કાર્ય કરી રહ્યા છે એઓને ખુલ્લા પણ પાડીશું તેવી અમે એક નેમ અને ટેક સાથે હવે આગળ વધી રહ્યા છે. જય હિન્દ, જય ભારત. આજરોજ નવું વર્ષની શરૂઆત અને RNI માન્ય પત્રકારોની એક નવી ઝુંબેશની શરૂઆત. RNI લાયસન્સ ધારક પત્રકારો બધા ભેગા થઈ અને એક ઝુંબેશ ચલાવે છે કે વડોદરા શહેરમાં, સમગ્ર રાજ્યની સાથે વડોદરા શહેરમાં MSME એટલે કે આધાર ઉદ્યોગના આધારે જે રીતે ખોટી પત્રકારત્વ પોતે જાતે મેળવીને, એમને કોઈ આપી નથી, એ જાતે પત્રકાર બનીને પોતાની ગાડી પર સરકારના નિયમો વિરુદ્ધ ગાડી પર મીડિયા પ્રેસ લખીને સ્ટીકરો મારી તદુપરાંત MSME ને અમે ધ્યાનપૂર્વક જોતા એવું અમને માલુમ પડ્યું કે આધાર ઉદ્યોગના લાયસન્સમાં તો કોઈ પણ ધંધાના માલિક લખી શકાય, ઓનર લખી શકાય. અહીંયા એક નવું આવી ગયું કે એડિટર એન્ડ ચીફ લખે છે અને એ જ આધાર ઉદ્યોગના આધારે લાયસન્સ કઢાવી બીજા અન્ય પત્રકારો બનાવે છે. પત્રકારો બનાવવાની સાથે એ 2500 રૂપિયા 3000માં કાર્ડ વેચીને પત્રકાર બનાવે છે અને તેવી જ રીતે આવી પ્રવૃત્તિ કરવાથી સરકારને આર્થિક નુકસાન પણ પહોંચે છે. આ નુકસાન પહોંચે છે
તેવું અમને ધ્યાન જતા અમે આજરોજ સરકારને નુકસાન ના પહોંચે, RNI સર્ટિફિકેટ ધરાવતા પત્રકારોને નુકસાન ના પહોંચે અને આવા MSMEથી બની બેઠેલા ખોટા કે જેઓ જ્યારે પત્રકાર બનવાનું હોય છે ને તો અમે 2014માં હું પોતે લાયસન્સ લીધેલું ત્યારે મારું PCC કરવામાં આવેલું, મારું તલાટીમાં લખાણ લેવામાં આવેલું, મામલતદારમાં લેવાનું. હવે તમે જુઓ કે એકદમ શોર્ટકટ કીથી આ લોકો પત્રકાર બની જાય છે. ના પોલીસ વેરિફિકેશન, ના મામલતદાર વેરિફિકેશન, ના તલાટી વેરિફિકેશન અને પત્રકાર બની જાય છે અને બીજા કાર્ડ વેચી અને બીજા લોકોને પણ ગેરમાર્ગે દોરે છે અને પોતે આર્થિક ફાયદો મેળવી લે છે. હવે આવા પત્રકારો ના વિરુદ્ધમાં આજથી અમે ઝુંબેશ ચલાવ્યો છે. હું ખાસ હજુ બી પત્રકાર મિત્રોને કહેવા માંગુ છું કે જેઓને પત્રકાર બનવું છે તે લોકો કાયદેસરની અરજી કરે, PC નંબર લાવે, RNI લાવે અને પત્રકાર બને, એમાં અમને કોઈ જ વાંધો નથી. પણ જે લોકો શોર્ટકટથી પત્રકાર બન્યા છે તે લોકોએ હવે સાવચેત રહેવું જોઈએ અને હવે ચલાવી નહીં લેવામાં આવે. અમે આના વિરોધમાં આજરોજ પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપી અને તેમનું ધ્યાન દોર્યું છે કે આવા પત્રકારોના વિરુદ્ધમાં અગેન્સ્ટમાં એક એક્શન લેવામાં આવે, એક ડ્રાઈવ કરવામાં આવે. આ દરેક અમે વાત કરી છે. અમારી આ જે લડત છે એ MSMEથી ખોટી રીતે પત્રકાર બને એ સિસ્ટમ સામે લડાઈ છે. અમારી કોઈ વ્યક્તિગત લડાઈ નથી, પરંતુ જે લોકો ખોટી રીતે પત્રકાર બની બેઠા છે તેઓ હવે RNI વાળા સરકારી લાયસન્સ ધરાવતા પત્રકારોથી સાવચેત રહેવાની એમને જરૂર છે. કેમ કે આવનાર સમયમાં જો આ સિસ્ટમને વધારે સક્રિય કરશે લોકો તો અમે એમને ખુલ્લા પાડવા પર તૈયારી અમારી દર્શાવીશું. પત્રકારોની નવી ઝુંબેશની શરૂઆત RNI લાયસન્સ ધારક પત્રકારો બધા ભેગા થઈ અને એક ઝુંબેશ ચલાવે છે. વડોદરા શહેરમાં સમગ્ર રાજ્યની સાથે વડોદરા શહેરમાં MSME એટલે કે આધાર ઉદ્યોગના આધારે જે રીતે ખોટી પત્રકારત્વ પોતે જાતે મેળવીને, એમને કોઈ આપી નથી, એ જાતે પત્રકાર બનીને પોતાની ગાડી પર સરકારના નિયમો વિરુદ્ધ ગાડી પર મીડિયા પ્રેસ લખીને સ્ટીકરો મારી, તદુપરાંત MSMEને અમે ધ્યાનપૂર્વક જોતા એવું અમને માલુમ પડ્યું કે આધાર ઉદ્યોગના લાયસન્સમાં તો કોઈ પણ ધંધાના માલિક લખી શકાય, ઓનર લખી શકાય. અહીંયા એક નવું આવી ગયું કે એડિટર એન્ડ ચીફ લખે છે અને એ જ આધાર ઉદ્યોગના આધારે લાયસન્સ કઢાવ્યું બીજા અન્ય પત્રકારો બનાવે છે. પત્રકારો બનાવવાની સાથે એ 2500 રૂપિયા 3000માં કાઢવે છે અને પત્રકાર બનાવે છે અને તેવી જ રીતે આવી પ્રવૃત્તિ કરવાથી સરકારને આર્થિક નુકસાન પણ પહોંચે છે. આ નુકસાન પહોંચે છે તેવું અમને ધ્યાન જતાં અમે આજરોજ સરકારને નુકસાન ના પહોંચે, RNI સર્ટિફિકેટ ધરાવતા પત્રકારોને નુકસાન ના પહોંચે અને આવા MSMEથી બની બેઠેલા ખોટા કે જેઓ જ્યારે પત્રકાર બનવાનું હોય છે ને તો અમે 2014માં હું પોતે લાયસન્સ લીધેલું ત્યારે મારું PCC કરવામાં આવેલું, મારું તલાટીમાં લખાણ લેવામાં આવેલું, મામલતદારમાં લેવાનું. હવે તમે જુઓ કે એકદમ શોર્ટકટ કીથી આ લોકો પત્રકાર બની જાય છે. ના પોલીસ વેરિફિકેશન, ના મામલતદાર વેરિફિકેશન, ના તલાટી વેરિફિકેશન અને પત્રકાર બની જાય છે અને બીજા કાર્ડ વેચી અને બીજા લોકોને પણ ગેરમાર્ગે દોરે છે અને પોતે આર્થિક ફાયદો મેળવી લે છે. હવે આવા પત્રકારોના વિરુદ્ધમાં આજથી અમે ઝુંબેશ ચલાવ્યો છે. હું ખાસ હજુ બી પત્રકાર મિત્રોને કહેવા માગું છું કે જેઓને પત્રકાર બનવું છે તે લોકો કાયદેસરની અરજી કરે, PC નંબર લાવે, RNI લાવે અને પત્રકાર બને, એમાં અમને કોઈ જ વાંધો નથી. પણ જે લોકો શોર્ટકટથી પત્રકાર બન્યા છે તે લોકોએ હવે સાવચેત રહેવું જોઈએ અને હવે ચલાવી નહીં લેવામાં આવે. અમે આના વિરોધમાં આજરોજ પોલીસ કમિશનરશ્રીએ આવેદનપત્ર આપી અને તેમનું ધ્યાન દોર્યું છે કે આવા પત્રકારોના વિરુદ્ધમાં અગેન્સ્ટમાં એક એક્શન લેવામાં આવે, એક ડ્રાઈવ કરવામાં આવે. આ દરેક અમે વાત કરી છે. અમારી આ જે લડત છે એ MSMEથી ખોટી રીતે પત્રકાર બને એ સિસ્ટમ સામે લડાઈ છે. અમારી કોઈ વ્યક્તિગત લડાઈ નથી, પરંતુ જે લોકો ખોટી રીતે પત્રકાર બની બેઠા છે તેઓ હવે RNI વાળા સરકારી લાયસન્સ ધરાવતા પત્રકારોથી સાવચેત રહેવાની એમને જરૂર છે. કેમ કે આવનાર સમયમાં જો આ સિસ્ટમને વધારે સક્રિય કરશે લોકો તો અમે એમને ખુલ્લા પાડવા પર તૈયારી અમારી દર્શાવીશું.